નમો અરિહંતાણાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબ સાહુણમ કેશો પંચ નમોકારો સબ પાપ પણાસણમ મંગલાણમ ચ સબેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 16/6/26 ધર્મ કથા. આજની આપણી કથાનું નામ છે આચાર્ય ભદ્રબાહુ સ્વામીની કથા. આજની આપણી કથાનું નામ છે આચાર્ય ભદ્રબાહુ સ્વામીની કથા. શ્રુત કેવલી આચાર્ય ભદ્રબાહુ સ્વામી. આચાર્ય ભદ્રબાહુ સ્વામી કોણ હોય છે, ક્યારે થયા, એમના જીવનના પ્રસંગો, એના ઉપર આજે આપણે વિચાર કરીશું. શ્રુત કેવલી આચાર્ય ભદ્રબાહુ સ્વામી. ભગવાન મહાવીર સ્વામીની પાઠ પરંપરામાં આચાર્ય ભદ્રબાહુ સ્વામી થઈ ગયા. ભગવાન મહાવીર સ્વામીની જે પાઠ પરંપરા ખરી, વારા ફરતી ભગવાન મહાવીર સ્વામીની પાઠ ઉપર એક પછી એક આચાર્ય આવ્યા, એક પછી એક ધુરંધર આચાર્ય આવ્યા અને એમણે ભગવાન મહાવીરનું શાસન ચલાવ્યું. એવા ધુરંધર આચાર્યમાંના એક આચાર્ય ભગવંત છે આચાર્ય ભદ્રબાહુ સ્વામી. ભગવાન મહાવીર સ્વામીની પાઠ પરંપરાના શ્રુત કેવલી આચાર્ય ભદ્રબાહુ સ્વામી. ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. એમના નિર્વાણ પામ્યા પછી 125મા વર્ષે આચાર્ય ભદ્રબાહુ સ્વામી થયા. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી 125 વર્ષે આચાર્ય ભદ્રબાહુ સ્વામી થયા. આજની આપણી કથાનું નામ છે આચાર્ય ભદ્રબાહુ સ્વામી. પ્રતિષ્ઠાનપુર નામનું નગર હોય છે. ત્યાં બે સગા ભાઈઓ રહેતા હોય છે. બ્રાહ્મણ પરિવારના બે સગા ભાઈઓ. મોટા ભાઈનું નામ ભદ્રબાહુ અને નાના ભાઈનું નામ વરાહ મિહિર. મોટા ભાઈનું નામ ભદ્રબાહુ અને નાના ભાઈનું નામ વરાહ મિહિર. બ્રાહ્મણ કુળમાં જન્મેલા બંને સગા ભાઈ. એ બંને ભાઈઓ વેદમાં પારંગત હોય છે.
વેદ, જ્યોતિષ, ખગોળ, ભૂગોળ એમાં નિષ્ણાત હોય છે. મોટા ભાઈ ભદ્રબાહુએ જૈનાચાર્ય યશોભદ્રસુરી પાસે દીક્ષા લીધી અને નાનો ભાઈ જે વરાહ મિહિર હોય છે એ રાજાના ત્યાં રાજ પુરોહિત બને છે. મોટા ભાઈએ દીક્ષા લીધી અને નાનો ભાઈ રાજ પુરોહિત બને છે. મોટો ભાઈ જે ભદ્રબાહુ હોય છે એણે આચાર્ય યશોભદ્ર પાસે દીક્ષા લીધી અને નાનો ભાઈ જે વરાહ મિહિર હોય છે એ જ્યોતિષના જાણકાર હોય છે. એ નાનો ભાઈ વરાહ મિહિર રાજાના ત્યાં રાજ પુરોહિત બને છે. બે સગા ભાઈઓ ભદ્રબાહુ અને વરાહ મિહિર. આ બાજુ ભદ્રબાહુ સ્વામી જૈન દીક્ષા લીધા પછી આગમનો અભ્યાસ કરે છે. ધીરે ધીરે 11 અંગનો અભ્યાસ કર્યો. એમ કરતા કરતા 14 પૂર્વનો અભ્યાસ ચાલુ કર્યો. 11 અંગ પૂરા થયા પછી 1 પૂર્વ, 2 પૂર્વ, 3 પૂર્વ, 4 પૂર્વ, 5 પૂર્વ. ભદ્રબાહુ સ્વામી બહુ તેજસ્વી હોય છે, બહુ બુદ્ધિશાળી હોય છે. પોતાના ગુરુ પાસે 14 પૂર્વનો અભ્યાસ કરે છે. એમની બુદ્ધિ બહુ તેજ અને તીક્ષ્ણ હોય છે, પ્રજ્ઞા સંપન્ન હોય છે. એના કારણે એ પોતે ઝડપથી 14 પૂર્વનો અભ્યાસ કરે છે. 10 પૂર્વ, 11 પૂર્વ, 12 પૂર્વ, 13 પૂર્વ અને 14 પૂર્વ. આ બાજુ એમના ભાઈ વરાહ મિહિર પણ રાજ પુરોહિત હોય છે રાજાના ત્યાં. એમને પણ રાજાના ત્યાં ખૂબ માન અને મોભો મળતો હોય છે. રાજાના ત્યાંથી પાલખી લેવા આવે અને મૂકવા આવે એવો વરાહ મિહિરનો ઠાઠ હોય છે. માન મોભા અને મર્તબાથી વરાહ મિહિર રાજાના ત્યાં ખૂબ યશ પામેલા હોય છે. બંને ભાઈઓ પાસે જ્ઞાન ઊંચી કક્ષાનું હોય છે. એક ભાઈ એ દીક્ષા લીધી, એક ભાઈ સંસારમાં છે. ભદ્રબાહુ સ્વામીએ દીક્ષા લીધી, વરાહ મિહિર સંસારમાં છે. બંને બુદ્ધિશાળી ભાઈઓ, બ્રાહ્મણ કુળમાં જન્મેલા ભાઈઓ. એકવાર એવું બને છે રાજાના ત્યાં રાજકુમારનો જન્મ થયો. રાજાના ત્યાં રાજકુમારનો જન્મ થયો. રાજા, રાણીઓ, અંતેપુર નગરજનો સૌ રાજી થઈ ગયા. રાજા પોતે વરાહ મિહિરને પૂછે છે કે હે રાજપુરોહિત, મારા પુત્રનું આયુષ્ય કેટલું છે? વરાહ મિહિર કહે છે, હે રાજા, આપના પુત્રનું આયુષ્ય 100 વર્ષનું છે. વરાહ મિહિર કહે છે,
રાજા ભદ્રબાહુ સ્વામીના પરિચયમાં પણ હોય છે. રાજા ભદ્રબાહુ સ્વામી પાસે આવે છે, વંદન નમસ્કાર કરે છે અને ભદ્રબાહુ સ્વામીને પૂછે છે, હે ગુરુદેવ, મારા ત્યાં જે પુત્રનો જન્મ થયો છે એ પુત્રનું આયુષ્ય કેટલું છે? ભદ્રબાહુ સ્વામી મૌન રહે છે. રાજા મૌનનું કારણ પૂછે છે. ભદ્રબાહુ સ્વામી કહે છે, હે રાજા, આપને દુઃખ થશે. રાજા કહે છે, ભલે મને દુઃખ થાય, પરંતુ જે હોય એ આપ સાચું કહો. આચાર્ય ભદ્રબાહુ સ્વામી કહે છે, પોતાના જ્ઞાનમાં જોઈને, કે આપના ત્યાંથી રાજકુમાર તરીકે જે પુત્રનો જન્મ થયો છે એ પુત્ર આજથી 7મા દિવસે મૃત્યુ પામશે. એક બિલાડીના નિમિત્તથી એ મૃત્યુ પામશે. આ સાંભળીને રાજાને આઘાત લાગ્યો. વરાહ મિહિર કહે છે 100 વર્ષ જીવશે. જ્યારે રાજા કહે, ભદ્રબાહુ સ્વામી કહે છે 7 દિવસ જીવશે. રાજા આશ્ચર્યમાં પડી ગયા. સઘન બંદોબસ્ત રાખો. પુત્રની પાસે કોઈ બિલાડી જવી ન જોઈએ. ગમે તેમ કરીને પુત્રને બચાવો. વરાહ મિહિર પણ ચિંતામાં આવી ગયા. જો એ 7મા દિવસે મૃત્યુ પામશે તો મારું કહેલું વચન જે 100 વર્ષનું છે એ મિથ્યા થવાથી રાજા મારા ઉપર કોપાયમાન થશે. સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો. 1 દિવસ, 2 દિવસ, 6 દિવસ થઈ ગયા. 7મો દિવસ આવી ગયો અને બને છે એવું જ. ભદ્રબાહુ સ્વામીના વચનો પ્રમાણે બિલાડીનું નિમિત્ત મળે છે અને એ રાજકુમાર મૃત્યુ પામે છે 7મા દિવસે. રાજાને ખૂબ દુઃખ થયું. પોતાનો પુત્ર મૃત્યુ પામ્યો. રાજાને ખૂબ દુઃખ થયું. પરંતુ રાજા વિચારે છે કે ભદ્રબાહુ સ્વામીએ જે ભાખેલું જ્યોતિષ હતું એ સાચું પડ્યું. આ મારા રાજપુરોહિત જે વરાહ મિહિર છે એણે 100 વર્ષ કહ્યા હતા એ વચન સાવ ખોટું પડ્યું. મારા રાજપુરોહિત જેને હું કેટલી બધી સગવડ આપું છું એમનું જ્ઞાન કેવું? સાચી ભવિષ્યવાણી ન કરી શક્યું. રાજાને વરાહ મિહિર ઉપર નફરત થઈ. રાજાની વરાહ મિહિર ઉપર અણગમો થયો કે 100 વર્ષનું કહેતા હતા, પરંતુ મારો પુત્ર તો 7 જ દિવસમાં ચાલ્યો ગયો. રાજા દુખી દુખી થઈ ગયા. વરાહ મિહિર પણ હવે રાજાને મુખ બતાવતા શરમાય છે. વરાહ મિહિરે રાજાને ખુશ રાખવા માટે એકવાર 100 વર્ષ તો કહી દીધા. કહેતા તો કહી દીધા, પરંતુ જ્ઞાનની પોકળ ખુલ્લી પડી ગઈ. હવે રાજ દરબારમાં જવું પણ કઈ રીતે? ચોરે અને ચૌટે પણ વાતો થવા લાગી.
કે રાજપુરોહિતે જે 100 વર્ષની આગાહી કરી હતી એ સાવ ખોટી નીકળી. વરાહ મિહિરનું આવું જ્ઞાન! વરાહ મિહિરે બરાબર ન જોયું. વરાહ મિહિર પુત્રને બચાવી ન શક્યા. ચોરે ને ચૌટે વરાહ મિહિરની વાતો થવા લાગી. બધા એમની હાંસી ઉડાવવા લાગ્યા, એમના જ્ઞાનની ઠેકડી ઉડાડવા લાગ્યા. વરાહ મિહિર ખીજાયા. પરંતુ હવે કરવું પણ શું? બહાર નીકળતા પણ એમને સંકોચ થાય. પ્રજાજનો સૌ વરાહ મિહિરની વાતો કરે. વરાહ મિહિર એકવાર રાજા પાસે જાય છે. રાજા પણ ધુતકારે છે, અહીંથી ચાલ્યા જાઓ, તમારું મુખ મને બતાવશો નહીં. વરાહ મિહિરનું અપમાન કરે છે. વરાહ મિહિરને હવે એમ થઈ ગયું કે જીવવું બાતલ છે. હું આ રાજ્ય છોડીને ક્યાંય જતો રહું. અને વરાહ મિહિર પોતે પ્રતિષ્ઠાનપુર નગર છોડીને જંગલમાં જતા રહે છે. એમને દ્વેષ થઈ ગયો. નગર ઉપર દ્વેષ થયો, રાજા ઉપર દ્વેષ થયો, અને વધારે દ્વેષ તો ભદ્રબાહુ સ્વામી ઉપર થયો. કે ભદ્રબાહુ સ્વામીએ 7 દિવસ કીધું એ સાચું પડ્યું. એમની વાહ વાહ થઈ અને મારી ઠેકડી ઉડી. ભદ્રબાહુ સ્વામીની વાહ વાહ થઈ અને મારું નામ બગડી ગયું. એમને ભદ્રબાહુ સ્વામી ઉપર દ્વેષ થઈ ગયો. બે સગા ભાઈઓની કથા. ભદ્રબાહુ સ્વામી અને વરાહ મિહિર. વરાહ મિહિર ગુસ્સામાં ને ગુસ્સામાં જંગલમાં આમ ફરે છે ને તેમ ફરે છે. તાપ, તડકો, ભૂખ, અપમાનનું દુઃખ આ બધું સહન કરે છે. રાજાના જે દ્વેષી બને, રાજા જેને દંડ આપે તેને હવે કોણ સહકાર આપે? રાજાએ જેને કાઢી મૂક્યા એને પ્રજા પણ કેવી રીતે રાખી શકે? વરાહ મિહિર જંગલમાં તાપ તડકા વેઠતા વેઠતા, ભૂખ અને ઠંડી ગરમી સહન કરતા કરતા દ્વેષમાં ને દ્વેષમાં અકાળે મૃત્યુ પામે છે અને વ્યંતર દેવ બને છે. વરાહ મિહિર કોણ બને છે? તો કે વ્યંતર દેવ બને છે. વ્યંતર દેવ બન્યા પછી ઉપયોગ મૂકીને જોવે છે કે હું કોણ હતો અને ક્યાંથી અહીંયા આવ્યો, કેવી રીતે દેવ બન્યો. ત્યારબાદ વરાહ મિહિરને પોતાનો પાછળનો ભવ યાદ આવ્યો. પ્રતિષ્ઠાનપુર નગર જોવે છે, રાજાને જોવે છે, પોતાનું જે અપમાન થયું હોય છે એ જોવે છે, ભદ્રબાહુ સ્વામીને જોવે છે. વ્યંતર દેવ શક્તિશાળી હોય છે. આખા નગર ઉપર ધૂળનો વરસાદ કર્યો. આખા નગર ઉપર ધૂળનો વરસાદ કર્યો. આખા નગરની અંદર રોગને ફેલાવે છે. મરકીનો રોગ. દરેક નગરજનોને તાવ આવે. નગર આખું મુશ્કેલીમાં મુકાઈ ગયું. બધા પરસ્પર વાત કરવા લાગ્યા કે કોઈ દેવનો ઉપસર્ગ લાગે છે. કરવું શું? કોના શરણમાં જવું? રાજા પણ મૂંઝાઈ ગયા. એ વખતે બધાને ભદ્રબાહુ સ્વામી યાદ આવે છે. બધા ભદ્રબાહુ સ્વામી પાસે આવે છે અને કહે છે, હે સ્વામી, કોઈ એક નહીં, બે નહીં, ત્રણ નહીં,
4, 5 કે 15 પ્રજાજનો નહીં, પણ આખું નગર સંકટમાં છે. દરેકને મરકીનો રોગ થયો છે. દરેકને જ્વર એટલે કે તાવ આવે છે. ઘરે ઘરે માણસો બીમાર છે, ટપોટપ મરી રહ્યા છે. કોઈ દેવનો ઉપસર્ગ છે કે શું? ભદ્રબાહુ સ્વામી પોતાના જ્ઞાનમાં જોવે છે. એમને થયું કે આ વરાહ મિહિર જે વ્યંતર દેવ બન્યો છે, એમણે જ આ ઉપસર્ગ કરેલો છે. ઉપસર્ગનું નિવારણ કરવા માટે ભદ્રબાહુ સ્વામી ઉવસગહરમ સ્તોત્રની રચના કરે છે. આ ઉપસર્ગનું નિવારણ કરવા માટે ભદ્રબાહુ સ્વામી ઉવસગહરમ સ્તોત્રની રચના કરે છે. દરેક પ્રજાજનોને કહે છે, તમે આ ઉવસગહરમ સ્તોત્ર સાંભળો. એ સાંભળવાથી તમારો જ્વરનો જે રોગ છે એ નાબૂદ થઈ જશે. ઉવસગહરમ સ્તોત્ર. ઉવસગહરમ પાસમ પાસમ વંદામી કમ્મઘણ મુક્તમ. ઉવસગહરમ સ્તોત્રમાં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ છે. ઉવસગહરમ સ્તોત્ર શું છે? તો કે પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે. 23માં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન, એમના ગુણગાન છે. આ ઉવસગહરમ સ્તોત્ર ગણવાથી ઉપસર્ગ કે વિઘ્ન દૂર થાય છે. તાત્કાલિક ભદ્રબાહુ સ્વામી ઉવસગહરમ સ્તોત્રની રચના કરે છે. આ મંત્ર જે ગણશે અથવા તો એ મંત્રથી અભિમંત્રિત પાણી જે પોતાના ઉપર છાંટશે, એના દુઃખ અને દર્દ દૂર થઈ જશે. પ્રભાવશાળી મંત્ર ઉવસગહરમ સ્તોત્ર, સર્વ દુઃખોનો નાશ કરનાર મંત્ર ઉવસગહરમ સ્તોત્ર. તાત્કાલિક 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી નગરની અને સંઘની રક્ષા કરવા માટે આ ઉવસગહરમ સ્તોત્ર બનાવે છે. એ ઉવસગહરમ સ્તોત્ર પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ આજે પણ આપણી પાસે છે. આપણે કેવા નસીબદાર, આપણે કેવા ભાગ્યશાળી કે 14 પૂર્વધર શ્રુત કેવલી ભદ્રબાહુ સ્વામીએ બનાવેલો ઉવસગહરમ સ્તોત્ર જે સર્વ દુઃખોનો નાશ કરનાર છે, એવો મંત્ર આપણી પાસે છે. આજે આપણે 3 પ્રસંગો જોવાના છે. આજની આપણી કથાનું નામ છે આચાર્ય ભદ્રબાહુ સ્વામીની કથા. આજે આપણે 3 પ્રસંગો જોવાના છે. પહેલો પ્રસંગ છે ઉવસગહરમ સ્તોત્રની રચના. પહેલો પ્રસંગ છે ઉવસગહરમ સ્તોત્રની રચના. બીજો પ્રસંગ છે 12 વર્ષનો દુકાળ. બીજો પ્રસંગ છે 12 વર્ષનો દુકાળ. અને ત્રીજો પ્રસંગ છે સ્થૂલીભદ્રજીને 14 પૂર્વ ભણાવે છે. અને ત્રીજો પ્રસંગ છે સ્થૂલીભદ્રજીને 14 પૂર્વ ભણાવે છે. શ્રુત કેવલી આચાર્ય ભદ્રબાહુ સ્વામીના ઉપકારો. આજની આપણી કથા છે આચાર્ય ભદ્રબાહુ સ્વામીની કથા. ઉવસગહરમ સ્તોત્રની રચના કોણે કરી? તો કે ઉવસગહરમ સ્તોત્રની રચના આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ કરી. સમય વીતતો ગયો. 14 પૂર્વના જ્ઞાનવાળા
આચાર્ય સ્થુલીભદ્ર. 14 પૂર્વના જ્ઞાનવાળા આચાર્ય ભદ્રબાહુ સ્વામી. જ્ઞાનના 3 પ્રકાર છે. શ્રુત જ્ઞાનના 3 પ્રકાર છે. જગન્ય શ્રુત જ્ઞાન, મધ્યમ શ્રુત જ્ઞાન અને ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાન. જ્ઞાનના 3 પ્રકાર: જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જગન્ય શ્રુત જ્ઞાન કોને કહેવાય? તો કે અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન. અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન એ જગન્ય શ્રુત જ્ઞાન. જગન્ય શ્રુત જ્ઞાન એટલે અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન. અષ્ટ પ્રવચન માતા એટલે 5 સમિતિ અને 3 ગુપ્તીનું જ્ઞાન. મધ્યમ શ્રુત જ્ઞાન 11 અંગનું જ્ઞાન. મધ્યમ શ્રુત જ્ઞાન એટલે 11 અંગનું જ્ઞાન અને ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાન એટલે 14 પૂર્વનું જ્ઞાન. ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાન એટલે 14 પૂર્વનું જ્ઞાન. આચાર્ય ભદ્રબાહુ સ્વામી પાસે 14 પૂર્વનું જ્ઞાન હોય છે. આચાર્ય ભદ્રબાહુ સ્વામી ભગવાન મહાવીર સ્વામીની 7મી પાટે થયા. કોઈ આપણને પૂછે ભદ્રબાહુ સ્વામી ક્યારે થયા? તો કે આચાર્ય ભદ્રબાહુ સ્વામી ભગવાન મહાવીર સ્વામીની 7મી પાટ ઉપર થયા. પાટાનો પાટે 7મા ક્રમે આચાર્ય ભદ્રબાહુ સ્વામી આવ્યા. આ આચાર્ય ભદ્રબાહુ સ્વામીને ઈ પાસે જગન્ય નહીં, મધ્યમ નહીં, પણ ઉત્કૃષ્ટ 14 પૂર્વનું જ્ઞાન હોય છે. તેજસ્વી અને ઓજસ્વી પ્રભાવશાળી આચાર્ય ભગવંત એટલે આચાર્ય ભદ્રબાહુ સ્વામી. ભગવાન મહાવીરના નિર્વાણ પછી 125 વર્ષે આચાર્ય ભદ્રબાહુ સ્વામી થયા. ત્યાર પછી ભગવાનના નિર્વાણ પછી 160 વર્ષની આસપાસ 12 વર્ષનો દુકાળ પડ્યો. આપણા ભારત દેશની અંદર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી 160 વર્ષની આસપાસ 12 વર્ષનો દુકાળ પડ્યો. પાણીનો છાંટો પણ, વરસાદનો એક છાંટો પણ ન પડે. પહેલાના જમાનામાં અનાજ સંરક્ષણના બહુ સાધનો નહીં, પાણી સંગ્રહના બહુ સાધનો નહીં. એક ધાર્યો દુકાળ, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ નહીં, પરંતુ 12 વર્ષો ભદ્રબાહુ સ્વામીના સમયમાં 1 ધાર્યો 12 વર્ષ દુકાળ પડ્યો. અનાજને પાણી વગર માણસો ટપોટપ મરવા લાગ્યા. ઢોર ઢાંખરો મરવા લાગ્યા. સંઘની વ્યવસ્થા પણ છિન્ન ભિન્ન થઈ ગઈ. રોગચાળો ફાટી નીકળ્યો. 12 વર્ષનો દુકાળ. સંઘની વ્યવસ્થા પણ છિન્ન ભિન્ન થઈ ગઈ. અનાજ પાણી ન મળવાના કારણે માણસો માખીઓની જેમ મરવા લાગ્યા. ઘણા સંત અને સતીજીઓએ સંથારા કર્યા. કેટલાય જ્ઞાની ધ્યાની
તેજસ્વી સંત અને સતીજી કાળ ધર્મ પામીને દેવલોકમાં દેવ બની ગયા. સંઘની વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ ગઈ. 12 વર્ષનો દુકાળ. 12 વર્ષના દુકાળ પછી વરસાદ થયો. ધીરે ધીરે સમાજ વ્યવસ્થા બનતી ગઈ. ધીરે ધીરે મનુષ્યો ખેતી કરવા લાગ્યા. પાણી મળવાથી જીવન વ્યવસ્થિત ગોઠવાવા લાગ્યું. સંઘ વ્યવસ્થા પણ ધીરે ધીરે ગોઠવાવા લાગી. સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા ચતુર્વિધ સંઘની વ્યવસ્થા પણ બધી ગોઠવાવા લાગી. જે સંસતીજી બચ્યા હતા એ બધા એક સ્થાને ભેગા થાય છે અને વિચાર કરે છે કે આપણે 12 વર્ષના દુકાળમાં કેવા હેરાન થયા. આપણા સદભાગ્ય કહેવાય કે આવા 12 વર્ષના દુકાળમાં પણ આપણે બચી ગયા. આપણા ઘણા સ્થવિર ભગવંતો કાળ કરીને દેવલોકમાં દેવ બન્યા. ઘણા જ્ઞાની સંતો મૃત્યુ પામ્યા. હવે કોણ જ્ઞાની રહ્યું, ક્યાં છે, કોની ભાળ મેળવવી? સંઘ અને બચેલા સંતો આ બધો વિચાર કરે છે. હવે કોની પાસે કેટલું જ્ઞાન છે? સંઘ ચલાવવા માટે જ્ઞાન જોઈએ. દરેક જણ પરસ્પર વિચાર વિમર્શ કરે છે મળીને. હવે એકબીજાની પાસે જે જ્ઞાન છે એકબીજાને આપો. પાછો આપણે સંઘને નવ પલ્લવિત કરીએ. ભૂલી ગયેલા જ્ઞાનને આપણે યાદ કરીએ. ભોજન પાણી કરીને પછી આપણે જ્ઞાનમાં પુરુષાર્થ કરીએ. પરસ્પર સંતો અને સંઘ આ બધો વિચાર વિમર્શ કરે છે. એ વિચાર વિમર્શ કરતા કરતા એમને ભદ્રબાહુ સ્વામી યાદ આવે છે કે 14 પૂર્વધર જે ભદ્રબાહુ સ્વામી હતા એ અત્યારે ક્યાં બિરાજે છે? એમની પાસે 14 પૂર્વનું જ્ઞાન છે. ચાલો આપણે એમની પાસે ભણવા જઈએ અને 14 પૂર્વનું જ્ઞાન મેળવીએ. સંતો અને સંઘ આ બધો વિચાર કરે છે. તપાસ કરતા કરતા ખબર પડી કે હાલ ભદ્રબાહુ સ્વામી નેપાળમાં બિરાજે છે. હાલ ભદ્રબાહુ સ્વામી નેપાળમાં બિરાજે છે. એમનું વિચરણ એ બાજુ છે. અમુક સંતો અને સંઘ એમને વિનંતી કરવા જાય છે કે સાહેબ આપ ભારત દેશમાં પધારો. આપની પાસે 14 પૂર્વનું જ્ઞાન છે. બીજા સંતોને આપ આપો અને એમને પણ 14 પૂર્વધર બનાવો. ભદ્રબાહુ સ્વામી કહે છે કે હું ભારત આવી શકું એમ નથી. મેં મહાપ્રાણ યોગની સાધના ચાલુ કરી દીધી છે. તમારે જો સાધુ ભગવંતોને ભણાવવા હોય તો ભારતમાંથી તમે અહીંયા નેપાળમાં મારી પાસે સાધુ સંતોને મોકલો. હું ચોક્કસ એમને 14 પૂર્વ ભણાવીશ. ભદ્રબાહુ સ્વામી સંઘને કહે છે. સંઘ ભારતમાં પાછો આવે છે. અહીં આવી સંતોને વાત કરે છે. જિજ્ઞાસુ સંતો તૈયાર થઈ ગયા. ભણવા માટે તૈયાર થઈ ગયા. 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી પાસે જવા માટે 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 500 સાધુઓ તૈયાર થઈ ગયા કે હવે અમે 500 સાધુઓ નેપાળ જઈશું અને ત્યાં ભદ્રબાહુ સ્વામી પાસે ભણીશું.
500 સાધુઓ નેપાળ જાય છે. ભદ્રબાહુ સ્વામી ભણાવે છે. 14 પૂર્વ ભણવા ઘણા કઠિન છે. ખૂબ બુદ્ધિશાળી હોય એ જ પોતે 14 પૂર્વ ભણી શકે. કોઈ 1 પૂર્વ ભણે છે, કોઈ 2 પૂર્વ ભણે છે, કોઈ 3 પૂર્વ ભણે છે. જેની જેની બુદ્ધિ ચાલે એ ગ્રહણ કરે છે. જેનાથી ગ્રહણ થતું નથી એ નીકળતા જાય છે. એમ કરતા કરતા 499 જણ નીકળી ગયા. એક ખાલી સ્થૂલીભદ્રજી બચે છે. ભણવામાં એકલા મુનિ સ્થૂલીભદ્ર બચે છે. ભદ્રબાહુ સ્વામી સ્થૂલીભદ્રજીને જ્ઞાન આપે અને સ્થૂલીભદ્રજી એટલા બુદ્ધિશાળી હોય છે કે ભદ્રબાહુ સ્વામી એક જ વાર બોલે, સ્થૂલીભદ્રજીને યાદ રહી જાય. અને આ પ્રમાણે 1 પૂર્વ, 2 પૂર્વ, 3 પૂર્વ, 4 પૂર્વ એમ ભણતા ભણતા સ્થૂલીભદ્રજી 10 પૂર્વ સુધી આવી જાય છે. ભદ્રબાહુ સ્વામી ભણાવે છે અને મુનિ સ્થૂલીભદ્રજી ભણે છે. ગુરુ ઉદાર છે, શિષ્ય તેજસ્વી છે. જુઓ ભદ્રબાહુ સ્વામીની ઉદારતા. પોતાનું સમગ્ર જ્ઞાન આપી દેવું એ કેટલી બધી ઉદારતા હોય ત્યારે બની શકે. ભગવાન મહાવીર સ્વામીની 7મી પાટે થયેલા આચાર્ય ભદ્રબાહુ સ્વામી પોતાનું સમગ્ર જ્ઞાન આજે સ્થૂલીભદ્રને આપવા માટે તૈયાર થઈ ગયા છે. કેટલી બધી ઉદારતા. આ ઉદારતાનો ગુણ આપણે આપણા જીવનમાં પણ લાવવાનો છે. એમ ભણતા ભણતા 10 પૂર્વ સુધી આવી જાય છે. પછી આચાર્ય ભદ્રબાહુ સ્વામી કહે છે કે હવે આપણે નેપાળમાંથી હે સ્થૂલીભદ્ર આપણે ભારતમાં જઈએ, પાટલીપુત્ર નગરમાં જઈએ. ગુરુ અને શિષ્ય આચાર્ય ભદ્રબાહુ સ્વામી અને સ્થૂલીભદ્રજી ભારત દેશમાં આવે છે. પાટલીપુત્ર નગરમાં આવે છે. 10 પૂર્વનો અભ્યાસ થઈ ગયો છે. હવે માત્ર 4 જ પૂર્વનો અભ્યાસ બાકી છે. એવામાં એક ઘટના બને છે. એવામાં એક પ્રસંગ બને છે. પાટલીપુત્ર નગરની અંદર ભદ્રબાહુ સ્વામી પધાર્યા છે. સંઘ બધો દર્શન કરવા જાય છે. ચતુર્વિધ સંઘના ટોળે ટોળા આચાર્ય ભગવંતના દર્શન કરવા જાય છે. 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી આજે પાટલીપુત્ર નગરની અંદર પધાર્યા છે. એમની પાસે જ્ઞાનનો દરિયો છે. પોતાના શિષ્ય સમુદાય સાથે એક પ્રભાવશાળી આચાર્ય ભગવાન આજે પાટલીપુત્રમાં પધાર્યા છે. એ સમયે પાટલીપુત્રની અંદર મૌર્ય વંશનું રાજ્ય હોય છે. એ સમયે પાટલીપુત્રની અંદર મૌર્ય વંશનું રાજ્ય હોય છે. રાજા ચંદ્રગુપ્ત અને બિંબિસાર. રાજા ચંદ્રગુપ્ત અને બિંબિસારનું રાજ્ય હોય છે. ટોળે ટોળા દર્શન કરવા આવે છે. ભદ્રબાહુ સ્વામી આજે પાટલીપુત્રમાં પધાર્યા છે.
સ્થૂલીભદ્રની બહેનો પણ દર્શન કરવા આવે છે. મુનિ સ્થૂલીભદ્રની બહેનો જેણે દીક્ષા લીધેલી છે, યક્ષા વગેરે સાધ્વીજીઓ પોતાના ભાઈના દર્શન કરવા આવે છે. આવીને ભદ્રબાહુ સ્વામીને વંદન કરે છે. પછી પૂછે છે, હે ગુરુદેવ, અમારો ભાઈ સ્થૂલીભદ્રજી ક્યાં છે? અમારે દર્શન કરવા છે. યક્ષા વગેરે સાધ્વીજી પોતાના સગા ભાઈ સ્થૂલીભદ્રના દર્શન કરવાનું નો એમને ઉત્સાહ છે. ભદ્રબાહુ સ્વામીને પૂછે છે. ભદ્રબાહુ સ્વામી કહે છે, સામે જે પેલી ગુફા દેખાય છે, એ ગુફાની અંદર ધ્યાનમાં તમારા ભાઈ બેઠા છે, તમે જઈને મળી શકો છો. બધી બહેનો અરખાતી અરખાતી ગુફામાં જાય છે. પોતાની બહેનોને આવતી જોઈને સ્થૂલીભદ્રજીને કુતૂહલ થાય છે અને સ્થૂલીભદ્રજી સિંહનું રૂપ બનાવે છે. પોતાની બહેનોને ગુફા તરફ આવતી જોઈને સ્થૂલીભદ્રજીને કુતૂહલ થાય છે કે મારી પાસે 10-10 પૂર્વનું જ્ઞાન છે, હું બીજું રૂપ બનાવી શકું છું. લાવો મારી બહેનોને બતાવવા માટે હું રૂપનું પરિવર્તન કરું. સ્થૂલીભદ્રજી સિંહનું રૂપ લે છે. બહેનો ગુફામાં જાય છે, જોવે છે, પોતાનો ભાઈ દેખાતો નથી, પરંતુ આસન ઉપર કોઈ સિંહ બેઠેલો જોવે છે. બહેનો ગભરાઈને ગુફાની બહાર આવી જાય છે. બહેનો ગભરાઈ જાય છે. ગુફાની અંદર ભાઈ નથી, કોઈ સિંહ છે. અરે રે, શું થયું? અમારો ભાઈ ક્યાં ગયો? બહેનો પાછી દોડતી દોડતી ભદ્રબાહુ સ્વામી પાસે આવે છે. ગુરુદેવ, ગુફાની અંદર ભાઈ નથી, પરંતુ ભાઈના આસન ઉપર કોઈ સિંહ બેઠેલો છે. ભદ્રબાહુ સ્વામી આ સાંભળીને ચિંતામાં આવી જાય છે. આંખો બંધ કરીને પોતાના જ્ઞાનમાં જોવે છે. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે સાચો સિંહ આવ્યો નથી, પરંતુ સ્થૂલીભદ્ર એ જ સિંહનું રૂપ બનાવ્યું છે. પોતાની બહેનોને આશ્ચર્ય પમાડવા માટે કુતૂહલતાથી સ્થૂલીભદ્રજીએ જ સિંહનું રૂપ બનાવ્યું છે. રૂપ બનાવવાની એમને કળા આવડે છે, એટલે એમણે કુતૂહલથી આવી મજાક કરી છે. ભદ્રબાહુ સ્વામી આંખો ખોલે છે અને બહેનોને કહે છે કે હવે તમે જઈ શકશો. એ સિંહ નથી, પરંતુ તમારા ભાઈએ જ તમને ડરાવવા માટે, તમને આશ્ચર્ય પમાડવા માટે સિંહનું રૂપ લીધું છે. હવે તમે ડર્યા વગર જાઓ અને એમને મળો. બહેનો પાછી સ્થૂલીભદ્રજી પાસે જાય છે, એમને મળે છે અને 10 પૂર્વનો અભ્યાસ સ્થૂલીભદ્રજીએ કર્યો છે. બહેનો બધી રાજી રાજી છે. દર્શન કરીને બહેનો જાય છે. પરંતુ આ બાજુ આ ઘટના બની, સિંહનું રૂપ લીધું, આ ઘટના બની. એ ઘટનાથી
આચાર્ય ભદ્રબાહુ સ્વામી નારાજ થઈ જાય છે. એમને એમ થઈ ગયું કે સ્થુલીભદ્રજીએ જ્ઞાનનો આવો ઉપયોગ કરાય, જ્ઞાન એ શું મજાક છે? જ્ઞાનથી રૂપ બદલીને શું રમત કરવાની છે? આ બધી બાલ ચેષ્ટાઓ કહેવાય. જ્ઞાની પુરુષને આવું બધું શોભે નહીં. ભદ્રબાહુ સ્વામી આવું વિચારવા લાગ્યા. આ સ્થુલીભદ્રને ખરેખર જ્ઞાનનું અજીર્ણ થઈ ગયું. પોતાની બહેનોને આશ્ચર્ય પમાડવા માટે એને આવું ન કરવું જોઈએ. જેમ જેમ આપણામાં જ્ઞાન આવે એમ એમ આપણી અંદર ગંભીરતા વધવી જોઈએ. જ્યારે આ સ્થુલીભદ્રજીએ તો બાળક જેવી ચેષ્ટા કરી, હવે આગળનું જ્ઞાન અપાય નહીં. ભદ્રબાહુ સ્વામી થોડા નારાજ થઈ ગયા. ગુરુ થોડા નારાજ થઈ ગયા. હવે આગળનું જ્ઞાન અપાય નહીં. સ્થુલીભદ્રજી આવે છે, ભદ્રબાહુ સ્વામીને મળે છે. 10 પૂર્વ તો ભણાઈ ગયા છે, હજી 4 પૂર્વ ભણવાના બાકી છે. વંદના કરે છે. ભદ્રબાહુ સ્વામી ભણાવવાની ના પાડે છે કે હવે હું આપને ભણાવી નહીં શકું, મને માફ કરજો. તમે જે આ સિંહ બનવાની ચેષ્ટા કરી, એ ચેષ્ટા એમ કહે છે કે તમને જ્ઞાનનું અજીર્ણ થયું છે, માટે હવે આગળનું હું આપને ભણાવી શકીશ નહીં. સ્થુલીભદ્રજી ક્ષમા માગે છે. સ્થુલીભદ્રજી કર કરે છે, પરંતુ ભદ્રબાહુ સ્વામી મક્કમ રહે છે. એમનો નિર્ણય અફર છે કે હવે હું કોઈ બી હિસાબે આગળનું જ્ઞાન આપી શકીશ નહીં. સંઘ ભદ્રબાહુ સ્વામીને વિનંતી કરે છે કે અમે પણ માફી માંગીએ છીએ સ્થુલીભદ્રજી વતી, એમને માફ કરી દો અને આગળના 4 પૂર્વ એમને ભણાવો. સંઘ પણ 1 વાર વિનંતી કરે છે, 2 વાર વિનંતી કરે છે, 3 વાર વિનંતી કરે છે. સંઘની વારંવાર વિનંતી કરવાથી ભદ્રબાહુ સ્વામી એક શરતે ભણાવવાનું નક્કી કરે છે. બાકીના 4 પૂર્વ આપે છે. ભદ્રબાહુ સ્વામી બાકીના 4 પૂર્વ સ્થુલીભદ્રજીને ભણાવે છે, શબ્દ આપે છે, પરંતુ અર્થ આપતા નથી. ભદ્રબાહુ સ્વામી બાકીના 4 પૂર્વ ભણાવે છે, શબ્દ આપે છે, પરંતુ અર્થ એટલે કે મિનિંગ સ્થુલીભદ્રજીને આપતા નથી. આ શરતે ભણાવવા માટે, આ કન્ડિશનથી ભણાવવા માટે તૈયાર થઈ જાય છે. અને ત્યાર પછી પાછા સ્થુલીભદ્રજીએ 4 પૂર્વ પણ ભણે છે. 4 પૂર્વ શબ્દથી ભણે છે. 10 પૂર્વ શબ્દ અને અર્થથી ભણ્યા અને પાછળના 4 પૂર્વ ખાલી શબ્દથી ભણ્યા. અને એ સ્થુલીભદ્ર પણ 14 પૂર્વ ધર બને છે. ભદ્રબાહુ સ્વામીની ઉદારતા અને સ્થુલીભદ્રજીની કેવી ક્ષમતા કે એ પોતે
આટલું 14 પૂર્વ લઈ શક્યા. ભદ્રબાહુ સ્વામીની ઉદારતા અને સ્થૂલીભદ્રજીની ક્ષમતા. આજે આપણે 3 પ્રસંગો ઉપર વિચાર કરવાનો છે. પ્રસંગ નંબર 1 હતો ઉવસગરમ સ્તોત્રની રચના. પ્રસંગ નંબર 2 છે 12 વર્ષનો દુકાળ. અને પ્રસંગ નંબર 3 છે સ્થૂલભદ્રજીને 14 પૂર્વ ભણાવ્યા. આ કથામાંથી આપણે એ પણ શીખવાનું છે, સ્થૂલીભદ્રજીએ થોડી મનમાની કરી. વિદ્યાનો ઉપયોગ કરતા પહેલા પોતાના ગુરુની રજા લેવી પડે. વિદ્યાને અજમાવતા પહેલા પોતાના ગુરુની રજા લેવી પડે. એ થોડું ચૂકી ગયા, એના કારણે પોતાના ગુરુ નારાજ થઈ ગયા. આપણે સ્વયં જાતે જાતે બધું કરવા લાગીએ, એને અવિનય કહેવાય છે. ફરીથી આપણે સ્વયં જાતે જાતે બધું કરવા લાગીએ, એ અવિનય કહેવાય છે. કાંઈ પણ કરવું હોય આપણે આપણા ગુરુને પૂછવું જોઈએ. કંઈ પણ કરવું હોય આપણા વડીલોને, આપણા માતા પિતાને પૂછવું જોઈએ. એ વિનય છે. આ કથામાંથી આપણે એ પણ શીખવાનું છે. સ્થૂલીભદ્રજીએ જાતે જાતે સિંહનું રૂપ બનાવ્યું. ભદ્રબાહુ સ્વામી નારાજ થઈ ગયા. ગુરુની મંજૂરી વગર જે આવું કરી શકે, એને હવે જ્ઞાન અપાય કઈ રીતે? એમના મનના વિચારો ત્યાં સુધી પહોંચી ગયા. છેલ્લે 4 પૂર્વના શબ્દ આપ્યા, પરંતુ અર્થ ના આપ્યા. આ કથા આપણને એ પણ કહે છે કે આપણામાં જેમ જેમ જ્ઞાન વધે એમ એમ વિનય વધવો જોઈએ. આપણામાં જેમ જેમ જ્ઞાન વધે એમ એમ વડીલો પ્રત્યેનો આપણો આદર, ગુરુ પ્રત્યેનો આપણો પૂજ્ય ભાવ એ પણ વધવો જોઈએ. આજની આપણી કથાનું નામ હોય છે શ્રુત કેવલી 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી. 14 પૂર્વ એટલે ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાન. છેલ્લા 14 પૂર્વધર કોણ થયું? તો કે છેલ્લા 14 પૂર્વધર સ્થૂલીભદ્રજી થયા. ભગવાનની 8મી પાટે. ભદ્રબાહુ સ્વામી ભગવાનની 7મી પાટે, જ્યારે સ્થૂલીભદ્રજી ભગવાનની 8મી પાટે ભણી ગણીને એ પણ 14 પૂર્વ ધર બન્યા. નવકાર મંત્ર એ 14 પૂર્વનો સાર. આપણે પણ જ્ઞાન ખૂબ મેળવવું જોઈએ. સ્થૂલીભદ્રજીની જેમ જ્ઞાનમાં આપણે પુરુષાર્થ કરવો જોઈએ. આપણે પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ જ્ઞાન સુધી પહોંચવું જોઈએ. શ્રુત જ્ઞાન આ ભવમાં ને પરભવમાં સાથે આવે છે. 14 પૂર્વનો સાર શું છે? નવકાર મંત્ર એ 14 પૂર્વનો સાર છે. જેને યાદ રહેતું નથી, જે ભણી શકતા નથી, એને 14 પૂર્વના સાર સમાન નવકાર મંત્રનો જાપ પણ કરવો જોઈએ. આજની આપણી કથા હતી ભગવાનની 7મી પાટે થયેલા શ્રુત કેવલી આચાર્ય ભદ્રબાહુ સ્વામી. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. ઉવસગરમ સ્તોત્રમાં કયા તીર્થંકર ભગવાનની સ્તુતિ છે? ઉવસગરમ સ્તોત્રમાં
કયા તીર્થંકર ભગવાનની સ્તુતિ છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ભૂસગર સ્તોત્રમાં 23મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. ભદ્રબાહુ સ્વામીના ભાઈનું નામ શું હતું? ભદ્રબાહુ સ્વામીના ભાઈનું નામ શું હતું? રાજેન્દ્રભાઈ શેઠ. ભદ્રબાહુ સ્વામીના ભાઈનું નામ શું હતું? વરાવ મિહિર વરાહ મિહિર. ભાઈનું નામ હતું. બહુ સરસ, બહુ ગુરુદેવ સરસ. આપ જે હા, બોલો 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 રાજેન્દ્રભાઈ. ગુરુજી હા, સંભળાય છે, મારે બોલો. પૂછવું હતું, હા, બોલો. સૂર્યભદ્રજી ચોમાસું કરવા ગયા હતા ત્યાં વેશ્યાના ત્યાં, હમ એ જુદા ના એ જુદા? અમ, એ જુદા, હા, એ જુદા. એ આ જુદા જુદા. ને આ અચ્છા. જુદા એ. ધન્યવાદ. ઓકે ઓકે. હવે આગળનો પ્રશ્ન. સ્થૂલીભદ્ર કયું રૂપ બનાવે છે? પ્રશ્ન નંબર 3. સ્થૂલીભદ્ર કયું રૂપ બનાવે છે? મયુરીબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સ્થુલીભદ્રજી સિંહનું રૂપ બનાવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે પ્રશ્ન નંબર 4. બાળક કોના નિમિત્તથી મૃત્યુ પામશે તેવું ભદ્રબાહુ સ્વામી કહે છે? બાળક કોના નિમિત્તથી મૃત્યુ પામશે તેવું ભદ્રબાહુ સ્વામી કહે છે? શીલાબેન શાહ. જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. હા, આર્ય ભદ્રબાહુ સ્વામી કહે છે કે બાળકનું મૃત્યુ બિલાડીની નિમિત્તથી મોત થશે, બહુ મૃત્યુ સરસ, પામશે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. 14 પૂર્વ ભણવા ભદ્રબાહુ સ્વામી પાસે કેટલા સાધુઓ જાય છે? કઈ જગ્યાએ જાય છે? 14 પૂર્વ ભણવા ભદ્રબાહુ સ્વામી પાસે કેટલા સાધુઓ જાય છે? કઈ જગ્યાએ જાય છે? સુધીરભાઈ શાહ. પૂર્વ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 14 પૂર્વ ભણવા માટે 500 સાધુઓ ભદ્રબાહુ સ્વામી પાસે નેપાળ જાય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. શ્રુત જ્ઞાનના 3 પ્રકાર કયા કયા છે? શ્રુત જ્ઞાનના 3 પ્રકાર કયા કયા છે? શ્રુત જ્ઞાનના 3 પ્રકાર કયા કયા છે? શીલાબેન શાહ. જય જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, આ ત્રણ પ્રકાર છે. બરાબર છે. જગન્યમાં શું આવે? મધ્યમમાં શું આવે? જગન્યમાં શું આવશે? મધ્યમમાં શું આવશે? ઉત્કૃષ્ટમાં શું આવશે? ઉત્કૃષ્ટ એટલે આપણે 14 પૂર્વધર અને એ બધું જ્ઞાન. સાહેબ બરાબર, બરાબર. બરાબર. જગન્ય એટલે અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન. મધ્યમ એટલે 11 અંગનું જ્ઞાન. અને ઉત્કૃષ્ટ એટલે 14 પૂર્વનું જ્ઞાન. ઓકે, બહુ સરસ, થેન્ક યુ. સોરી. હવે આગળનો પ્રશ્ન. ભદ્રબાહુ સ્વામી ભગવાનની કઈ પાટે થયેલા? ભદ્રબાહુ સ્વામી ભગવાનની કઈ પાટે થયેલા? બકુલાબેન શાહ. જય જીનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. સાતામાં છો? હા. સાતામાં છો? હા. ભદ્રબાહુ સ્વામી ભગવાનની 7મી પાટે થયા હતા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન.
કયા 3 પ્રસંગો આજે આપણે જોયા? આજે આપણે કયા 3 પ્રસંગો જોયા? મયુરીબેન. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. પહેલો ઉવસગરમ સ્તોત્રની રચના, બીજી 12 વર્ષનો દુકાળ અને ત્રીજું છે સુલીભદ્રજી ને 14 પૂર્વ ભણાવે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય મહાવીર.